આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, જીવન એટલે સંસાર સાથેનો સંઘર્ષ, એના વિષય ઉપર આજે વાત કરવી છે. હું ને તમે માનવ દેહ ધારણ કરીને આવ્યા એટલે સમગ્ર સંસાર સાથે આપણે સંઘર્ષ કરવાનો છે. આ એક વાત ક્લિયર હોવી જોઈએ. આ સંઘર્ષ ભોગવવા માટે નથી કરવાનો, પણ ભાગવાનું પણ નથી. સંસારમાં સંઘર્ષ આપણા કર્મ સમજીને આપણે કરવાનો છે. અર્જુન છે એ કુરુક્ષેત્રના મેદાનમાંથી નીકળતા હતા ત્યારે ભગવાન કહે છે કે તારે આ લોકોને મારવાના છે, એ તારું કર્મ સમજીને તારે કરવાનું છે કાર્ય. તારે મેદાન છોડીને ભાગવાનું પણ નથી અને હસ્તિનાપુરની ગાદી ભોગવવાની પણ નથી. આ ભોગવવા માટે તો નથી કરતો, પણ તારું કર્મ છે એ તારે પૂરું કરવાનું છે. અને આ કર્મ કરતા કરતા સંસાર છે ને એ સર્પ છે, એક નાગ છે, અને એનો આપણને ડંખ વાગે ને તો રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, મોહ, આ બધું ઝેર આપણને ચડવાનું છે. આ ઝેર ન ચડે, એક સરસ મજાનું ઉદાહરણ છે કે નોળિયો છે ને એ સર્પ સાથે બાજતો હોય ને, પણ એને જ્યારે સમય મળે ને ત્યારે નોળવેલ સૂંઘી લે. ડાયો નોળિયો હોય, નોળવેલ સૂંઘી લે એટલે એની ઝેર ચડતું નથી. એમ આપણે પણ ડાહ્યા નોળિયાની જેમ નોળવેલ સૂંઘી લેવાની છે. આ નોળવેલ એટલે શું? તો કે આ નોળવેલ એટલે ભાગવત ગીતા, સારો સત્સંગ, કોઈ સંત પુરુષનું સાનિધ્ય આ મળે ને ત્યારે સૂંઘી લેવાનું છે. એટલે એનાથી પાછી એક નવી ઉર્જા આપણને મળી જશે. અને જે મોબાઈલમાં પણ કેમ આપણે બેટરી પૂરી થઈ જાય એટલે ચાર્જિંગ કરવું પડે છે, એમ કોઈ સંત મહાપુરુષનું સાનિધ્ય છે, કોઈ એવો સત્સંગ છે, કોઈ ભાગવત ગીતાની કથા છે. કથા છે ને પલાયનવાદ માટે નથી, કથા છે ભાગવા માટે નથી. હવેનો સમય કેવો આવી ગયો કે કોઈ કથામાં જાય ને તો કે ઘરેથી શાંતિ ને એટલે કથામાં જઈને બેસીએ. ઘરે કોઈને ઝઘડો થયો હોય, કોઈ સાચવતું ન હોય, કોઈ બોલાવતું ન હોય, એવા માણસો કથામાં જઈને બેસે છે, એવું લોકો માને છે. પણ કથા એ ભાગેડું માટે નથી. ભગવાનજી ક્યારે ભાગેડુનો સાથ નથી દેતા. કથા પલાયનવાદ માટે નથી. કથા તો તમારી નવી ઉર્જા પૂરવા માટેનું છે સાધન. કથામાં જઈને બેસીએ ને એટલે પાછી એક નવી ઉર્જા મળી જાય કે નહીં, મારે મારું કર્મ કરવાનું છે. આખી વ્યવસ્થા જે હાલે છે ને ઈશ્વરના હાથમાં છે. ઓલું છે ને કે મારું ધાર્યું થાય તો હરિ કૃપા, ને મારું ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા. એમાં મારે શેની ચિંતા? તો સંસારમાં જયારે હું ને તમે આવ્યા છીએ ત્યારે કોઈ પણ કર્મ કરીએ ભોગવવા માટે પણ નથી કરવાનું, પણ ભાગી પણ નથી જવાનું. અને સુખ અને દુઃખ છે ને એ બંને પરિસ્થિતિ નથી, એ બંને સાધના છે. સુખનો સમય હોય ત્યારે બીજાને મદદ કરી શકીએ, કેટલા લોકોનેથી થઈ શકે એટલે આપણે એની મદદ કરીએ. સુખનો સમય હોય ત્યારે તો એ સાધના બની જશે. અને જ્યારે દુઃખનો સમય હોય ત્યારે આપણી પાસે બીજું કાંઈ ન હોય તો પ્રભુનું સ્મરણ કરીએ, બને એટલું એનું નામ લઈએ, આપણી શ્રદ્ધાને છે વધારે અડગ બનાવીએ એના ઉપર, તો દુઃખ પણ છે ને એક સાધના બની જશે. એક સરસ મજાની વાત છે ને કે જ્યારે બધું જ તમારી પાસે હોય ને, પૈસા, નામ, પ્રતિષ્ઠા, ત્યારે તમારું મેનેજમેન્ટની કિંમત છે. અને જ્યારે કાંઈ ન હોય તમારી પાસે, સાવ કોરી કાથો હોય, કોરી પાટી હોય આપણે, ત્યારે આપણા સ્વભાવની કિંમત છે. એ સ્વભાવ શાંત કઈ રીતે રાખી શકીએ? તો કે આવી કથામાંથી રાખી શકીએ. કથા આપણને શીખવાડે છે, સત્સંગ આપણને શીખવાડે છે કે આમાં જે કંઈ થઈ રહ્યું છે, માનવ કહે હું કરું એનો કરતલ દૂજો કોઈ, તારા આદર્ય આધ વચ્ચે રહે ને મારો મોહન કરે સો હોય. એટલે આપણે અહીંયા કંઈ કરતા નથી. આપણી ઈચ્છાથી પાંદડું પણ આ ધરતી ઉપર હલી શકતું નથી. જે કંઈ કરે ઈશ્વર કરે છે. તમારે ને મારે તો માત્ર નિમિત્ત માત્ર બની અને એમાં ભાગ ભજવી લેવાનો છે. આપણને જે રોલ આપ્યો છે એ આપણે પૂરો કરવાનો છે. તો બસ સંપૂર્ણ ઈશ્વરને સમર્પણ કરીને જે કંઈ કર્મ કરીએ એને સમર્પણ કરીને આ સંસારમાં આવ્યા છે ત્યારે સંઘર્ષ તો તમારે ને મારે રહેવાનો જ છે. પણ એ સંઘર્ષમાં પણ આપણે સત્યની સાથે રહીને, સત્યની સાથે હશું તો ઈશ્વર આપણી સાથે છે. અર્જુન કહે છે ને કે કૃષ્ણ, હે કેશવ, બધા આપણી ખિલાફ છે. ત્યારે ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે બધા આપણી ખિલાફ છે તો બધા હારશે, બધા મરશે. શું કામ? કારણ કે સત્ય આપણી સાથે છે. જીવનની અંદર પણ જ્યારે આવ્યા છીએ ત્યારે સત્ય ન મુકાય એનું ખાસ ધ્યાન રાખીએ. સત્ય ઉપર જેમ રામ રાખે એવી રીતે રહેવું, એમ સત્યને સાથે રાખીને જીવન જીવશું ને તો ક્યારેય વાંધો નહીં આવે. તો સામે ગમે એટલા હશે, એ બધા મરશે, એ બધા હારશે. બસ સત્ય આપણી સાથે હોવું જોઈએ, અને સત્ય આપણી સાથે હશે
તો ઈશ્વર પણ આપણી સાથે છે. પાપ અને પુણ્યમાં છે ને એવું છે કે એમાં પ્લસ માઇનસ નથી થતા. શંકરાચાર્ય કહે છે કે પાપ અને પુણ્યમાં પ્લસ માઇનસ ન થાય. આજે હું 2 ખરાબ કામ કરું, 2 લોકોને આતરડી દુભાવું, 2 પાપ કરું અને કાલે 3 પુણ્ય કરું, તેમાંથી 2 પાપ માઇનસ થઈ જાય ને 1 પુણ્યનું જ ફળ ભોગવવું પડે એવું નથી. મેં 2 પાપ કર્યા છે તે 2 પાપનું પણ મારે ભોગવવું પડશે, અને 3 પુણ્ય કર્યા છે તે 3 પુણ્ય પણ મારે ભોગવવાના જ છે. તો જ્યારે સંસારમાં આવ્યા છે ત્યારે બને ત્યાં સુધી કોઈની આતરડી ન દુભાય, થાય એટલી માનવ સેવા કરીએ, થાય એટલું પ્રભુનું સ્મરણ કરીએ, આપણી શ્રદ્ધા છે દ્રઢ બનાવીએ. એ જ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.